2017માં આવેલી ફ્રેન્ચ સિરીઝ લા મોન્ટે તેના યુનિક વિષય માટે લાઇમલાઇટમાં આવી. 2025માં બે દેશોમાં તેની રીમેક બની, જે પૈકી કોરિયન સિરીઝ ક્વીન મેન્ટિસ અને ઇન્ડિયન સિરીઝ મિસિસ દેશપાંડે હાલ સ્ટ્રીમ થઈ રહી છે. 25 વર્ષ પહેલા પુણેમાં જે ઢબથી 8 સિરિયલ કિલિંગ થઈ હતી, તે જ પેટર્નથી મુંબઈમાં શ્રેણીબદ્ધ હત્યાઓનો સિલસિલો શરૂ થાય છે. પુણે હત્યાકાંડ આચરનાર મિસિસ દેશપાંડે એટલે કે માધુરી દીક્ષિત છેલ્લા 25 વર્ષથી જેલમાં કેદ છે. તો નવી હત્યાઓ કોણ કરી રહ્યું છે અને શા માટે તે દેશપાંડેની પેટર્નને કોપી કરી રહ્યું છે, તે જાણવા માટે મુંબઈ પોલીસ મિસિસ દેશપાંડેની સહાયતાથી કોપીકેટ કિલરને પકડવાનું મિશન આરંભે છે. એ મિશન દરમિયાન મિસિસ દેશપાંડેના 2 દાયકાથી છુપાયેલા એક રહસ્યનો પર્દાફાશ થાય છે. કોપીકેટ કિલરની વિચિત્રતા અને મિસિસ દેશપાંડેનું દરેક પરિસ્થિતિમાં મગજને ઠંડુ રાખવાની ટેકનિક, આ 2 એલિમેન્ટ પસંદ પડશે. સારા અને ખરાબની વિભાવના સમજાવતા સંવાદો પણ ચોટદાર છે, પરંતુ આવી 2-3 બાબતો સિવાય સાયકોલોજીકલ મર્ડર મિસ્ટ્રીને છાજે એવા કોઈ તત્વો આ સિરીઝમાં નથી. ક્વીન મેન્ટિસની ટ્રીટમેન્ટ રોચક અને અસરકારક હતી, તેની સરખામણીમાં મિસિસ દેશપાંડે સાવ સાધારણ અને થ્રિલ વિહોણી સિરીઝ બની જાય છે. 3જા એપિસોડમાં આવતું ટ્વિસ્ટ આશ્ચર્યચકિત કરશે, પરંતુ એ ઘટનાથી સિરીઝ મર્ડર મિસ્ટ્રીમાંથી કૌટુંબિક કોન્ટેન્ટમાં પરિવર્તિત થઈ જાય છે. દેશપાંડેનો ભૂતકાળ શરૂઆતમાં ઉત્તેજના જગાવશે, પરંતુ અંત આવતા એ જ ભૂતકાળ ઉકળાટ પેદા કરશે. બિનજરૂરી અશ્લીલ દ્રશ્યો અને અપશબ્દો સિરીઝમાં વિક્ષેપ પેદા કરે છે, તેની લેન્થ વધારે છે. બાળક પોતાની માતાને ન ઓળખી શકે. માતા એક્સિડન્ટમાં ઓફ થઈ ગઈ હોય, ગુજરી ગઈ હોય, તો તેની એક તસવીર તો બાળક પાસે હોય ને. 8 હત્યા કરી, પણ માત્ર 2 જ હત્યાઓનું કારણ સ્પષ્ટ થયું. અન્ય હત્યાઓનું કારણ દર્શાવવામાં આવ્યું નથી. દેશપાંડેનો પતિ કોણ છે? આવા સવાલોના જવાબ અંત સુધી આપવામાં આવ્યા નથી. માત્ર માધુરી દીક્ષિતના સ્ટારડમ પર જ આ સિરીઝ ટકેલી છે. જો તેમને મુખ્ય પાત્રમાંથી કાઢી નાખવામાં આવે તો સિરીઝને વ્યુઅર્સ હાંસલ કરવામાં ફાંફા પડી જાય. કથાબીજ અને કથા બંને એન્ગેજિંગ છે, પરંતુ પટકથા થ્રિલ વિહોણી છે. ધ હન્ટ જેવી કલ્ટ સિરીઝના રચયિતા નાગેશ કુકુનુરે મિસિસ દેશપાંડેનું ઇન્ડિયન એડેપ્ટેશન કર્યું છે. વિદેશી સિરીઝને ભારતીય પરિવેશ આપવો ખૂબ જ કઠિન છે. સ્ટોરીને દેશની સંસ્કૃતિ અને સભ્યતા અનુસાર ઢાળ આપવો પડે, પરંતુ અહીં નાગેશે મૂળ સિરીઝની બેઠી રીમેક કરી છે. તેના કારણે ઘણા પ્લોટ અયોગ્ય લાગે છે. 2જા અને 4થા એપિસોડના સંવાદોને જો ધ્યાનથી સાંભળશો તો કોપીકેટ કિલર કોણ છે તે ખબર પડી જશે.